વખત બાપુ મહેનત કરીને જેથી તિરાડ પાડશો ને, તેથી તિરાડ પડ્યા પછી બાપુ એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી જે પાણો શીણાને નો હારતો હોય ને એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તિરાડ પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો ને કે રાકા મજા કરીને વ્યા જાય. એકતાની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાં, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. હાલો 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 હાલો. હાલો હાલો કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ કે હાથા માલપા આપડા હશે. જોજો, હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે એ હોય, મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી. હું તો જાહેરમાં કહું છું, કોઈ સમાજ હારે, બાકી જીવતા હોય ની ભૂલ થાય, ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે, 500 ના ભાવના જ હોય, ભેગા ન ખવાય, એને કાઢી નાખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતું કરતું હોય. સમય જેવો છે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા હોય, ભૂલ ક્યાં આવે છે અહીંયા ઝાલવી છે, એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા સંતોની, એવા આવા દાદા જેવા બાપુ સંતોની જે કૃપા છે એના ખોળામાં તમે બધા હેઠા બેઠા છો, બધા મારા કરતા સુખી હશો. અમે ઉપર બેઠા છીએ, ક્યાં મેં તમને પૈસા આપ્યા છે? આ એકદમ સમજાય એવી વાત નથી રામ. એવા એ હાલા દાદાના પરચાની મને 2-3 વાતું કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ, આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ. અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ, એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા. એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલને, આમના તમારા વડીલને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને, તો કે અમારે દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે, નાડોદા રજપૂત છે બાપુ, મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈએ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટું ખેતરમાં એને કીધું જેટલી જોઈએ બાપુ. આ તાકાત છે આપણી, જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો, અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે, બોલો નથી દેતા પાછું. હવે જમીન ને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમારા દાદાનું મંદિર, અને એ એમ કહેતા હતા, મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. એ કે એમનો પરિવાર ને એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય ન કરતો હોય, પગે લાગતો હોય ન લાગતો હોય, હું મારા ખેતરમાં પહેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે? અરે એની ક્યાં વાત કરો. મારા ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં, અને આપણા જ આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની સોચ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે આ બાપાને ગામના જ નડ્યા, એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે, ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી, આ અમુક જૂના બેઠા એને ખબર છે. હજી તો એમ જ બહાર જાય ને અમને પૂછે કયું ગામ, એમ કે ખમિયાણા, એટલે કે ઓલું સોરનું. બોલો, અમારું નામ હજી એમાં લખાય ને, એમ કોઈની હળીએ નથી હલાવી, અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું, ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ હાલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ, પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે
એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ એ છે. ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન ન ઠરે લીંબલી જાય, અને લીંબલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય. બાપુ એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ હશે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો બાપુ. કોઈ દી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. મહાપુરુષોને બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતું કરતું હોય ખોટી વાત. ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ને ભગવાન સાંભળે છે, લ્યો તમને ન પૂછતું એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે. તલ મૂકે એટલી જગ્યા નથી, એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી, એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે, અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને અહીંયા કણે મંદિરમાં આવી, આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાથરી ગાહડીઓ બંધાય. અને બહાર નીકળીને જોયું ને બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ, કે અહીંયા જ ગાહડીઓ બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને, ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે બાપુ. એ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા, અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ. બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ, જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આન પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય બાપુ. ઈ દાદો અરે એમના હગાના કઈક ભેંસને પાટી ખોવાઈ ગઈ. અત્યારના છોકરા એકદમ કે હા પાડે નહીં. માવતરનું લોહી પીવો, તમે દાદા દાદા સોટ્યા છો 3 દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો ગોઈ દેવા, ભેંસું ગોટવા હતું દાદા થયા છે. તમે તમારી ભેંસું નો જાળવી શકો, દાદાનું લોહી પીવો. ઈ કે તમે દાદા દાદા કરો છો તો ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે. કે હું 3 દીધી હવે હું જડે. અને ઈ ગોતવા નીકળે, અને આ ખોલડિયાના બાપુ માર્ગે, ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. ને એમાં એક બાપો 2-4 ગાયો 2-4 ડોબાન લઈને બાપુ નીકળે. ને એમાં આ જોઈ ગયા કે આ ભેંસ ને પાડી તો મારી છે. અને કીધું ઈ કે એ બાપા, ભેંસ ને પાડી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે? તમારી હોય તમે લઈ જાઓ. ઈ ભેંસ ને પાડી લઈને આવતારે ને આમ પાછી વાળીને જોઈ હાંકી, અને પાછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ ઈશ્વર તમને એમ નામ ન મળે. રામ ભરોસાની વસ્તુ છે. સવારા મેં કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપ છે, અમર બીજે કા હાથ લાગ્યો એને કાળ કેમ લોપ છે. એક પંચાલના ગામડામાં એક બાબુ કરીને બાપુ માતાજીનો ભૂવો મેલડીનો એક ઘરે ફળિયામાં એક ધડીમલો છે. એક મજૂરી કરી પોતાનું પેટ ભરે, અને બપોરે આવી અને હાથ પગ ધોઈ અને માનો દીવો કરે, ગુગલનો ધૂપ કરે, માની ભક્તિ કરે. એમાં એક રાજાશાહીનો સમય, અને એ વખતે કઈક રાજની ચોરી થઈ, અને અદાવતિયા કોઈ નામ આપે, અને એમાં ભુવાનું નામ આવે. ને ભુવો કગરે કે બાપુ હું આમાં કઈ જાણતો નથી, મને આ કઈ ખબર નથી. પણ બાપુ પુરાવા વગર તો કોણ માને? આજ નથી માનતા તેથી કોણ માનતું હોય? ઈ જેલમાં પૂરે, અને જેલમાં બાપુ માં ભગવતી મેલડીને યાદ કરે કે હું સાચો હોય તો તું મને છોડાવજે, બાકી હવે જો હું અન્ન ને જળ લઉં તો કે હું તને માયનો પૂજો બાપુ ધૂળ કહેવાય. હું સાચો હોય અને જગત જો મને આમ જેલમાં પૂરે તો કાલ તને તારી કોણ ભક્તિ કરશે? હું તો આ માવડીઓ આ ભુવાજી બેઠા એને સલામ કરું છું. માં ભગવતીની જે કૃપા છે ને, આ બેઠી છે ને એ બધી માં આપણી કુળદેવીઓ છે. આ કુળદેવીઓ ઓલી કુળદેવીઓનો રાજી રાખશો ને તો જ આ કુળદેવી આપણો વંશ વધવા દેશે. લખી રાખજો.
ઓલી કુળદેવીથી જ વંશ વધે, પણ આ કુળદેવીની કૃપાની જરૂર છે. અને ઓલી કુળદેવીને તમે દુખી કરશો ને તો આ માં તમારું બાપુ બે પાંદડે નહીં થવા દે. આ કુળદેવીઓ છે ને, આ બેનો દીકરીઓ બેઠી છે, એનેથી જ બાપુ કુળ વધે. પણ આ માની જરૂર પેલા પડે, એની કૃપા જોવે, બાકી કુળ વધે આપણી દેવીઓથી. એક દી એક રાત, બીજો દી બીજી રાત થાય અને માં ભગવતીને એમ થાય કે ઓલો મારો ભૂવો પ્રાણ કાઢી નાખશે, બાકી ખાશે નહીં. રાતે હૂતો છે જેલમાં, અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગે કે જાગું જોઈ ને બાપુ, જાગવાનું જોઈ ને આમાં જા હું એવું કે રહેવા દીધું છે તું હું ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી હતી. ઈ કે પણ હવે છોડાવજે, ન છોડાય કઈ નહીં, કે પણ મને વસવા નથી. તો કે જેલમાં છોડ્યા પછી બહાર નીકળ અને ગા હામી મળે તોય ભુવો બોલતો નથી. કે પાણીનું બેડું ભરી અને એક દીકરી હાલી આવતી હોય તોય ભુવા કઈ બોલતા નથી. અને પછી કઈ ધાંગધ્રા બાપુના દરબારનો દીકરો ઈ કે મેળીએ સડતો હોય અને પસાડીને જો ડાબો પગ ભાંગું નહીં તો પછી કીધું કે માં બસ કર, મારે બીજું કઈ નથી સાંભળવું. અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે અને બહાર કાઢ્યો અને ગા હામી મળી, પાણીનું બેડું હામું મળ્યું. અને દીકરાને બાપુ ઈ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી દે, આ મારી ભૂલ થઈ ગઈ, માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે. ઈ કે પણ હું કઈ જાણતો નથી, પગનો પાટો હું કેમ બાંધું? ઈ કે પાણી વાળો પાટો કરીને બાંધી દે. પાણી વાળા પાટે બાપુ મટાડે ને ઈ મેલડી. અને આજે ઈ ગામમાં હજી બાપુ ભુવાની પરંપરા તો હાલી જ આવે છે, પણ આજે ઈ ગામના ને કોઈને હાથ પગ ભાંગે ને બાપુ આજે ઈ ભુવો બાપુ પાણી વાળો પાટો કરીને બાંધે ને આજે દવાખાને જવું નથી પડતું બાપુ. આ માં ભગવતી મેલડી. તમને મને વિશ્વાસ હોય નહીં, એક રોડ ઉપર બાપુ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય અને એમાં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારીને છોડાવી મૂકે, તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો? એવું નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયો? એવું ન લાગે કે ઘોડા ઉપર બેહીને આવે તો જ આપણને પાકું થાય? એમ નામ બાપુ સમજાય એવું નથી. ભજનના ભરોસે રહેવાનું, સતના આધારથી રહેવાનું છે, બાકી મરી જવાનું છે વાત બાકી છે. હું તો એમ કહું કે લીંબલી થી રોજ ખમિયાણા જવું એ કેવડી મોટી વાત કહેવાય. હું તો એમ કહું કે અત્યારે મુંબઈ થી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે, એટલી વાર લીંબલી થી ખમિયાણા જવામાં લાગતી. પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજ. હું ને મારું મટાડવાની વાત છે, બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હસવું તો હાલ છે ને, રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે, આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી. પણ એક ભાઈ છે ને, એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, ખીલી આમ ઊંધી રાખી હતી, દિવાલ કોઈ હણે માથું રાખ્યું હતું, હણી કોઈ હસોડિયું મારતો અને પછી રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કેસ તું? એ કે ખીલિયું જો ને, કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની અહીંયાથી લઈ જઈને ત્યાં લઈ જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. એમ સમય જયારે કેવો આવે ને ત્યારે અહીંયા ફેરવી નાખજો, સમાધાન થઈ જાય. એટલા માટે એક માં ભગવતીની એક બે કડી લઈ લઉં, પછી આપણે બીજા કલાકારને સાંભળશું. તારી વાડી નો યાતું ધણી અને આ લીલી તું રાખજે એ તું ભરતા માથે બચાવજે એ તે દિયાડા તું ધરજે મારી ભલે એ ઓઢો ને ભગવતી માં ભે
મારી ધરા ભેડિયામાં ઉજળું મારું ભાવી મારી ધરા ભેડિયામાં ઉજળું મારું આવી રે ભગવતી મળી તારા ભેડિયામાં સાંધો ને સુરજ જાનો રે મળી એમાં નવલખ તારા જોડ્યું રે ભગવતી જામ એ મારી ખોડલ ચોટીલા જાઉં તો મળી ચામુંડ ને તેડાવો જો ચામુંડ માં આવે તો ભાઈ મારા ચામુંડ મળી આવે તો ભાઈ માં ભગવતીઓ 9 લાખ લોબડીયાળીઓ બાપુ જેટલા માં ભગવતીઓ થઈ ને માં ભગવતીઓ જો બાપુ આ દુનિયામાં જન્મી ન હોત ને તો અત્યારે આખી આ દુનિયામાં રાક્ષસનો જ રાજ હોત
જેટલા જેટલા રાક્ષસો તમે જો આ માં ભગવતી ચામુંડા એક જંડ ને મૂંડ નામના રાક્ષસ એક ધરતી માથે બાપુ એક પગની તછાડ મારે અને ગાડું ગાડું ઝૂડ ઉડાડે એવા બાપુ જંડ ને મૂંડ ઈને માં ભગવતી ચામુંડ પારેવાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા. બાપુ તમારી ને મારી હસ્તી નથી, પણ તમે ને હું જો સાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે. માં ભગવતીને એક અંતરના નાદથી યાદ કરો અને તમે એમ કહો કે માં આ મારું મને દુખી કરે છે. અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળાની ખાલ ન ખેંચી નાખે તો આ દુનિયામાં માને ઓળખે કોણ? પણ તમે સત્ય હોવા જોઈએ. માં તો બાપુ ખમા ખમા કરે, અરે હું તારી ભેળી છું હું, પણ બાપુ આપણે જો માર્ગ મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ કરે. માં ઉપર ભરોસો, માં ઉપર વિશ્વાસ, બાકી માં કોઈ દી કોઈને મારે નહીં. એક સમજી લેજો, માનું જેને શરણું છે ને, અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરાએ જન્મી શકે, નો જન્મી શકે એવી વાત નથી રામ. પણ આની માટે બાપુ માં ને ખુમારી હોવી જોઈએ. માં બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય. પણ હવે અત્યારે જે ફેશનમાં દી ઉઠ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ભગવતી ઘોડા ઉપર ચડી જાય દુશ્મનની બીક, અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌની મજલ કાપી અને દીકરાનો જન્મ થયો. જંગલમાં શિવનું મંદિર છે અને અહીંયા નામ ધરાયું શિવ. બાપુ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત. એ કેવી માં હશે? હું તો એટલે કહું આલા દાદા એક તમારા મારા કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે? બાપુ આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે. પણ આના ઊંડાણની માટે બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાવે કોઈ સમજે એવું નથી. અમે જે બહાર ગામ જાય ને તો અમને બધા ઘણા એમ કે હાલો ને અમારે ઘરે કે તમારે પગલા પડાવવા. પગલા એટલે અમારા પગલા પડાવે શું વળે? કોઈક સાધુ સંતોના પગલા બરોબર કે ના ના બાપુ અરે હાલો હાલો બાપુ હાલો હાલો. આપણે એમ થાય હાલો રાજી થાય જાય. અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવી ને બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. તો આપણે એમ થાય સારું બોલ્યા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના કહે છે બારા ઉભા રહ્યો. ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું, એટલે સમજાતું નથી. એના માટે જ આંટા મારીશ એમના સમજાવું. હું તમને એક વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ લગાડ્યું છે? અરે આ બધું ડખા જેવું છે, આમાં તો બહુ ઊંડા ઉતરે તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય. આ તો બધું માથાકૂટ વાળું છે. આ એમના સમજાય એવું જ નથી રામ. એ તો આવા આલા દાદા જેવાનું કોક જો શરણું મળી જાય ને તો નક્કી થાય. એક વાણીમાં એવું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કોક. તેમ મને કહો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? હું એમ કહું છું કે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે, અટપટું છે પણ આ લેવા જેવું છે. આમાં ઉતરો ને પછી મજા આવે, ઉતરો નહીં તો નહીં ખબર પડે. કારણ કે દૂધ હોય ને દૂધમાં દીવો કરો ન થાય, ઘી ને ઘીમાં જ હોય. આની માટે મંથન કરવું પડે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા બાપુ સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારા બે ભજન કરતા હોય ને તો આપણે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે, પણ નથી જીરવાતું. મારા રામ આવા તો કેટલાય છે. અમે આ તમે અમને અહીંયા બાપુ હાથની હથેળીમાં રાખો. જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા સિદ્ધ પુરુષો છે, એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ નથી પૂગી ગયો બાપુ, દેશની આબરૂ આ દીકરીઓએ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે, અમરમાં બાપુ ન હોત